ઓકે ઉમેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ- આદિ વ્યાધિ ને ઉપાધિ નિષ્ઠુર, કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં. અનસર્ટિફાઈડ ગણા ના, એ થોડું જુદું છે, મારું જુદું છે. તમે આગળ આગળ વધ્યા. ઓકે, મારા પ્રમાણે ફોલો કરીશ. આદિ વ્યાધિ ને ઉપાધિ નિષ્ઠુર, કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં. 32% જનાવર ને 33% નારી નર, ચડાવે જ પાસ થયા છે વાદરા ને ખચ્ચર. આથી આથી ઉછળે છે દુર્જની ના પૂર, બરોગરે કજિયા વમળાય છે દેશમાં. માંડ માંડ મળ્યું છે માણસનું ખોખું, બાળકની સામે ઓળે મા બાપ તોપું. તેથી બચપણથી કંકાસોની ધૂળ, છંટાણી બાળકના અંતર પ્રદેશમાં. અનસર્ટિફાઈડ અનસર્ટિફાઈડ ઘણા અનસર્ટિફાઈડ ઘણા ફાધર ને મધર, કાને જળમાં વશે પાસવતા પ્રબળ. રહી પાયામાં જ પહેલી ભૂલ, ઘણા ખરા ગાળે છે જીવતર ક્લેશમાં. મા બાપ કમાવામાં પ્રેમ સુના પરિવાર, છોકરાને શેરીના કુસંગોથી ભ્રષ્ટાર. જેવા બીજ તેવા ફળે પાક્યા નૂર, તૂટ્યા સમન્વય જનરેશન ગેપમાં. મોટા વસ્તે દેખા દેખી લવેરિયાનો રાફડો, ટીવી દેખી જોડા જોડી ધૂણે ફાડે રાગડો. બેઉ સાથે માણે જવાની કી ભૂલ, જાણી જોઈ જલી મરે પતંગિયા જ્યોતમાં. વાસ્તવિક ભૂમિ પર કલ્પનાનો ભૂકંપ, સંસાર વ્યવહારે યુવાની છે અજંપ. લાડુ લકડકા ખાધા તેની ભૂલ, જીબડી ગંધાતી બાફેલ દેશમાં. પકરેલા દુરાચાર માજા મૂકી બેલાયા, શેતાન શરીફોના રાફડા જો ફૂંકાયા. ચાર બાજુથી અકળાયા છે ઉર, ભીષમાં ઝેર છે ઘૂંટાયા ઘણા કેસમાં. નોકરીની દોડધામ શેઠનો ઠપકો, ધણી એમાં નબળો બાયડી પેશુરો. આમ જીવતર ભીડાવાથી ડૂલ, પ્રેમ તૂટ્યા અહમ ભગ્નો પાગલોની રેસમાં. સ્નેહના સ્મશાનિયાને કાલની ચિંતા, નિરાશ્રિત માનવીને સળગાવે ચિતા. કહ્યું ભગવાને શાસ્ત્ર અમૂલ, કૃષ્ણને કરવું હોય તે કરે લખે ચેકમાં. કુદરતના આશ્રિત છે પશુ પંખી જનાવર, માલિકીના ઘર વિના ગાય ભેંસ ગોચર. બેઠે દ્વારિકા ને નાતા
બેઠે દ્વારિકા ને નતા ગંગાપુર ઉત્તરાની મકહલાલ બધા ફેઝમાં ઘોડા હાથી કીડીને એ પેટ મુજબ મળને કણ બિલાડીના ટીટીને ઉંદરનું જમણ જુઓ નીતિમાં વ્યવસ્થિત મૂળ પાર ફેંકી આળોટે ગદ્દા ખૂબ ટેસમાં જનાવરને સંજ્ઞા સીમિત મનુષ્યને અસીમિત વધારી છે જરૂરતો માણસોએ અનલિમિટ ખાધું વાપરીને આયતું સમૂળ ઘણી ફીરાવે બળદિયા જો ટેન્સમાં કળવાળા કજોડાના મન મેળ તૂટેલા અંડરટોન ધ્રુજારીથી માદે કરમ તૂટેલા આપે સામ સામી હંફાવાની હુલ સાપણ ને સાપોલિયા ઓકે ઝેર વેરના સિરિયસલી સિન્સિયર ભાગીદારી શોભે પતિ પત્ની ઘરમાં જ શાંતિ પામે સજોડે થાય પરસ્પર બેઉ અનુકૂળ ત્યારે જ છૂટે ઋણાનુબંધ દેહના એક્સટેન્શન આયકાનું મળે નહીં કોઈ ગણી ઉભા રહે બંગલાને ચાલ્યા જાય ગરદણી હજી સમજી લ્યો શાનમાં ચતુર માર્ચ એન્ડે વધવાના ટેક્સ મુવાડેકના દુનિયા ચલાવવાનો ખુલ્લો ખુલ્લો છાનો ખજાનો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાની મસ મોટી દુકાનો હોલસેલમાં કશાઈ મગરૂર છૂટક તો ઝૂંપડીમાં ગરીબોને ઘેરતા અટકાવે ભવો ભવ જગતગામી કુદ્યાનો જાતને જ છેતરે અણહકના અપાયાનો જાતને જ છેતરે છે અણહકના અપધ્યાનો મળે ખોખા મુફતીમાં ભરપૂર કુદરતી જ વ્યવસાયા બીબા કમ્પોજમાં આદિ વ્યાધિ ને ઉપાધિ નું શૂળ આદિ વ્યાધિ ને ઉપાધિ નિશૂળ કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં આદિ વ્યાધિ ને ઉપાધિ નિશૂળ કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં મળે ખોખા મુક્તિમાં પોતે કોણ છે એ જાણી ભાંગી ભૂલ ત્રિપાદી વિરમે છે સત નિશેષમાં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કેમ આજે પદા મળ્યું બહુ આદિવાદી ઉપાધિ? આ સડનલી જ આ પેલું શું કહેવાય અચાનક હું પેલું આપણું પદનું જે શોધું ને એકદમ બેસી જાય કે આ ગાવું છે તો કોઈ એક પેલું શું છે પ્રીકન્સીવ કશું કઈ આઈડિયા કશું નહીં એકદમ લાઈન જોઉં મને લાગે આ સારું લાગે છે તો ચલો પછી પિક કરી દઉં પહેલા એક બે લીટી હું ટ્રાય કરું ગાવામાં સરળ પડે તો પછી હું પિક કરી લઉં. ઓકે બોલો શું આજે પ્રદીપ?
આની પાસે શું જાણવું તમારે આમ આદિ વ્યાધિ ઉપાય શું બહુળો છે ફ્રી ટેક્સમાં? હવે દાદા ભગવાન કે છે કે મનુષ્યો આદિ વ્યાધિ અને ઉપાધિમાં ત્રણ સૂળોની ઉપાધિમાં એટલે કે દુઃખમાં પડેલા છે. બરાબર. આદિ એટલે માનસિક દુઃખ, વ્યાધિ એટલે શારીરિક દુઃખ અને ઉપાધિ એટલે બહારથી આવી પડેલું દુઃખ. ખ્યાલ આવ્યો? હાજી. એટલે નિરંતર આ જીવ અજ્ઞાન દશાથી દેહ તે હું જૂનું કરું છું એ બધું માન્યું છે, એટલે એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. અને જે પોતે નથી તેને માનીને એમાં એ આ ફસાયું છે અજ્ઞાનતાથી. એમાં રાગ દ્વેષ થાય છે, કસાયો થાય છે અને ભવોભવની ભટકામણ થાય છે. અને પછી આ શરીર માટે એને ફ્રી ટેક્સ, એનો કોઈ ટેક્સ લાગતો નથી. ખ્યાલ આવ્યો? હા. અને આ મનુષ્ય જીવન મળ્યા પછી એને થાય છે શું? તે આ કાળમાં દાદા ભગવાને કહ્યું કે આ પંચમારો છે, એટલે બહારથી માણસ દેખાય ખરો. હવે આ વાત આપણે કઈ કોઈને ઉતારી પાડવાની નથી. બરાબર. પણ કળિયુગને કારણે કળિયુગમાં માણસ આવે ક્યારે? તો કે એની અંદર પ્લસ માઇનસ બધું હોય. શું હોય? પ્લસ માઇનસ હોય. અને એમાં માનવતાની જે ક્વોલિટી છે બહુ જ ઓછી થતી જાય. શું થતી જાય? માનવતાની ક્વોલિટી ઓછી થતી જાય. હા, એટલે કે દેવગતિની તો વાત જ નહીં કરવાની. દેવો જેવા તો માણસો બહુ જ ઓછા હોય. પછી માણસો જેવા માણસો બહુ જ ઓછા હોય કે જેનામાં માણસાઈ હોય. પણ પછી માણસ દેખાતા હોય પણ એની અંદર બધું કયા કયા રોગો હોય? તો કે એને કહ્યું કે 32 માર્કે ગધેડો અને 33 માર્કે માણસ. એટલે કે છે કે કેટલાક ગુણો એવા હોય આ કાળમાં, ખાલી મનુષ્યનું ખોખું હોય એનું એક માર્કમાં. ખ્યાલ આવ્યો? એક માર્ક ખાલી ખોખાનો જ મળ્યો, પણ 32 માર્ક ગધેડાને. એટલે શું? તો કે એનામાં એવા બધા દુર્ગુણો હોય કે જેનાથી એ પોતે દુઃખી હોય અને એને ભેગા એને મળે બધા દુઃખી હોય. શું હોય? બરાબર. કારણ કે નિરંતર અણહકનું લેવું, અણહકનું ભોગવવું, જુઠ્ઠું બોલવું, ચોરીઓ કરવી, કપટ કરવું, હિંસા કરવી, છેતરવું પોતાની જાતને. ખ્યાલ આવ્યો? એટલે એવા બધા જાત જાતના કેટલાય દુર્ગુણો બધામાં પડેલા હોય. પણ જો જ્ઞાની મળે, આવો સત્સંગ મળે, તો એ જ્ઞાની પુરુષની કૃપાથી એ આ જ્ઞાનથી જે એ દેહથી છૂટો થાય, એટલે પછી એને આ બધું ધીરે ધીરે બધું ચોખ્ખું થતું જાય. શું થતું જાય? ચોખ્ખું થતું જાય. જે કઈ કચરો હોય જેટલો હોય એટલો. પણ ઉપયોગ એને કહેવાય જ્ઞાન મળ્યા પછી કે બધો કચરો ચોખ્ખો થતો જાય, પોતાની ભૂલો દેખાતી થાય. શું થાય? ભૂલો દેખાતી થાય. હા. અને આ રોગ એવી જાતનો છે કે એ કોના જેવો છે કે જેને કે વાયરસ કહેવાય ને, એટલે અત્યારે એવી જાતના વાયરસ અત્યારે કળિયુગમાં ચાલી રહ્યા છે. તો કે જો એને જ્ઞાન દ્રષ્ટિ ના હોય તો લક્ષ્મી પાછળ પડે કે લક્ષ્મીમાં સુખ છે, ભ્રષ્ટાચારમાં સુખ છે, ભેળસેળમાં સુખ છે, અનહકનું ભોગવી લેવામાં સુખ છે, કોઈનું લઈને પાછું નહીં આપવામાં સુખ છે. ખ્યાલ આવ્યો? એટલે કારણ કે એ વિપરીત બુદ્ધિ એટલી બધી પ્રકાશમાન થઈ છે, કષાયો પણ એટલા ફૂલ્યા ફાલ્યા છે. એટલે એને છે ને બળતરા છે, નિરંતર બળતરા છે. એટલે એ સુખ માટે એની અંદર જેવો માલ પડ્યો હોય એવો માલ પછી એને એવો સંઘ ભેગો થાય અને એ સંઘને આધારે પછી બધું જ એનું જીવન એવું ધૂળધાણી થતું જાય. પછી આખો દાડો બહાર બધે માનતાન મળતું હોય, પણ ઘરમાં એ હસબન્ડ વાઈફ એવી રીતે જીવતા હોય કે જેના પર સંસ્કારો છોકરાને ખોટા પડે. શું પડે? સંસ્કાર ખોટા પડે છોકરાઓ પર. ખોટા પડે. પછી છોકરાઓના સંસ્કાર બગડે એટલે પછી એમાંથી બળાપા તળાપા થાય. એટલે નિરંતર દાદા ભગવાન કહેતા હતા કે જીવ જેવી રીતે શક્કરિયું ભરહાડમાં બફાય છે એવી રીતે બફાય છે મનુષ્યો.
બીજું શું થાય છે તો કે જેવું માછલાને જો પાણીમાંથી બહાર કાઢે અને તફડે એવું નિરંતર જીવ તફડી રહ્યો છે, તરફડિયા મારી રહ્યો છે. તરફડિયા મારી રહ્યો છે, હવે જો બરાબર. એને સાચી દ્રષ્ટિ મળે તો એ પુણ્યનો ઉદય થાય, પુણ્યનો ઉદય થાય તો એના બધા સંજોગો મળે તો એનું બધું રાગે પડે. બરાબર. પણ એટલે દાદા ભગવાને કહ્યું કે ભાઈ તમે બહાર ગમે એટલું ઘર ચોખ્ખું કર્યું, અમે તમને જ્ઞાન આપ્યું એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા. તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ થઈ ગયા ના કહેવાય. કેમ? તો કે કોઈ પણ ઘર બહારથી રંગે પછી અંદર બધો જે કચરો હોય એ બધો સાફ કરવો પડે કે ના કરવો પડે? પડે, હાજી. હવે દાદા ભગવાને કહ્યું કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, તમે હવે સ્વ પુરુષાર્થ હાથમાં આવ્યો, જાગૃતિ ઉત્પન્ન થઈ ગઈ. હવે તમારે અંદર પોતાના મન વચન કાયાની અંદર રહેલો બધો કચરો જે છે એ તમે જુઓ એને તો ચોખ્ખો થાય. અને આ ફાઇલ નંબર 1 પડોશીને તમારે કહેવું પડે. કેવી રીતે કહેવું પડે? સમજો કે કોઈ માણસને તમે કોઈ વાત કરી, તમારા ઘરમાં તમે કહ્યું કે ભાઈ જરા આપણે આમ આવું કરીએ, તો કાલે વારે તમને એવું કે ભાઈ તમને જે કરવું એ કરો, તમે જાણો. એટલે તમને શું થાય? તે વખતે એવી જાગૃતિ આવવી જોઈએ કે પ્રદીપભાઈ, ઉમેશભાઈ, તમે જે પહેલા જવાબ આપેલા ને બધાને કે તમારે જે કરવું હોય તે કરો, તે આ જવાબ આવ્યો તમારો, જમા કરી લો. એનું નામ જાગૃતિ. શું કઈ જાગૃતિ? તો કે આપણે છૂટા રહ્યા અને ઉમેશભાઈને કહ્યું અને સામેવાળાના જવાબને જમા કર્યો. શું કર્યો? જવાબને જમા કર્યો. જમા કર્યો અને કહ્યું કે તમે આપેલું તે આવ્યું છે, આ જમા કરી લો. અને એટલેથી અટકે નહીં પાછું, એટલેથી પૂરું ના થાય. તમે એનો ઉપકાર માનો કે તમે આ ભૂલ કરેલી, એનો જવાબ આને આપ્યો એટલે હવે તમે એને તમને ભૂલમાંથી મુક્ત કર્યા છે. માટે એને માટે પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન એનું કલ્યાણ કરજો. આ દાખલો પૂરો થયો કહેવાય. બરાબર. સમજ્યા? આવું એક પ્રસંગ હોય, આવા બધા ઘણા પ્રસંગ સવારથી સાંજ સુધી બનતા હોય. એટલે આ બધું શું છે કે આપણી પોતાની, દાદા ભગવાને જો અહીંયા એક લીટી આવે છે અનસેટિસ્ફાઈડ ફાધર મધર, એટલે શું? તો કે હસબન્ડ વાઈફે જો લગ્ન કર્યા હોય તો ગમે તેવા હસબન્ડ નો સ્વભાવ હોય કે જે કંઈ હોય, અથવા તો વાઈફમાં કઈ ભૂલો દેખાય તો એને સિન્સિયર રહેવું જોઈએ અને સમજણે કરીને પોતે જીવન જીવી જવું જોઈએ. એટલે દાદા ભગવાન કહેતા હતા કે તમારે જો અંદર એકબીજા જોડે ઝઘડો કરવો હોય તો કે બાગમાં જવાનું બંને જણાએ, અને બધી બૂમાબૂમ કરીને મારામારી જે કરવું એ કરવાનું, પણ છોકરાઓની હાજરીમાં કરવાનું નહીં. નહીં તો છોકરાઓ પર સંસ્કાર ખોટા પડશે. પણ હવે અત્યારે આ વાત કોઈને ગમે એવી છે નહીં. ખ્યાલ આવ્યો ને? કારણ કે કોઈ પણ વસ્તુ છોકરાઓથી માંડીને કોઈ પણ આપણામાંથી શીખશે બધું. બરાબર. હવે તમને કહું કે સમજો કે હું એક આપતો પુત્ર છું પ્રદીપ તરીકે, બરાબર છે? હવે સમજો કે જો હું કંઈ પણ ભૂલ કરું તો મહાત્મા શું શીખશે? કઈ પ્રેરણા લેશે? દાદા ભગવાન આપતા પુત્ર આપતા પુત્રએ આવું કર્યું, આવું કર્યું. આવું કર્યું છે ને આવું કે છે ને આવું કરે છે એટલે આપણે આ જ કરે છે. કારણ કે ઘણા ખરાને પ્રકૃતિમાં મળતો માલ આવે. શું આવે? મળતો માલ. હા. મળતો સ્વભાવ જેને કહેવાય, એક સ્વભાવ. હા. આ ઋષભદેવ દાદા ભગવાન વખતથી દાદા ભગવાને કહેલું બરાબર. કે એક સ્વભાવ વાળા 5-25 ભેગા થાય એટલે એક સંપ્રદાય ઉભો થાય. એટલે શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા, ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. પછી કે છે કે હું કોઈ ગચ્છમાં નથી, હું કોઈ મતમાં નથી, હું કેવળ આત્મામાં છું. શું કે છે? હું કેવળ આત્મામાં છું. એ શ્રીમદ રાજચંદ્રજી બોલતા હતા. એટલે તમારે ઘરમાં હસબન્ડ વાઈફ વિચારોની ભિન્નતા હોય,
પ્રકૃતિના સ્વભાવની ભિન્નતા હોય, પણ એ ભિન્નતા બીજો કોઈ જાણી જવો જોઈએ નહીં. એનું સોલ્યુશન આપણે સાથે બેસીને લાવવું જોઈએ, બરાબર પણ છે. આજે એ બનતું નથી. નથી બનતું એ. ખ્યાલ આવ્યો? બીજી હા. વાત તમને બહુ ગંભીર બાબત કહું. હમ. એ આપણે કોઈનો દોષ નથી જોતા, બરાબર. બધા કર્મના હિસાબથી જ છે હા. અને કરાવનારું વ્યવસ્થિત શક્તિ જ છે. બરાબર. પણ જે રિસ્પોન્સિબિલિટી છે, હમ. જવાબદારી છે, હા. કે ભાઈ આજે સમજો બાળક હોય તો એનું ભવિષ્ય કેવું બનાવવું, એ નાના હોય એને ખબર હોય ના ના હોય. ના હોય. તો મધર હોય તો મધર જોબ પર ગયા અને ફાધર ઘરે હોય તો એનું બંનેનું એવું યુનિયન હોય, એવું અન્ડરસ્ટેન્ડિંગ હોય કે કોઈ પણ બાળક એ ગમે તેવી નાની મોટી ભૂલ કે હરકત કરતો હોય તો હમ. એની પર એની નજર હોવી જોઈએ. શું હોવી જોઈએ? નજર હોવી જોઈએ. અને પછી એને એમાંથી એને ગાઈડલાઈન આપવી જોઈએ. બરાબર. હવે એ આજે વસ્તુ બનતી નથી, કારણ કે ના. બંને નોકરીમાં જાય. હવે પૈસા વગર ઘર ચાલે નહીં. બરાબર. પછી મોબાઈલ રમવા આપી દે છોકરાના હાથમાં, હા. પછી ટીવી આપી દે. પહેલા ટીવી હતા, હવે મોબાઈલ આવી ગયા છે, બરાબર. એટલે પછી એને મોબાઈલ પર ચડાવી દે. પછી શું થાય? કોઈ પણ સાધન, દાદા ભગવાને કહ્યું કે સાધન ખોટું નથી, પરંતુ એની સમજણ પહેલા આપવી જોઈએ. શું આપવી જોઈએ? સમજણ આપવી જોઈએ. કે આ વસ્તુ શું છે બેટા, આનો યુઝ કેમ કરવાનો, કેટલો કરવાનો, એના ફાયદા નુકસાન એને સમજાવવા જોઈએ. આ તો બધું આપી દે છે એકદમ. આજે હમણાં જીદ કરે તો એને ડેરી મિલ્ક આપી દે, હમણાં જીદ હમ. કરે એને આઈસ્ક્રીમ આપી દે. એટલે શરૂઆત ત્યાંથી જ થાય છે કે એટલે ભાઈ પહેલા તો શું છે કે પોઝિટિવ થી કે ભાઈ મારે હોમવર્ક કરવા માટે જોઈએ, મારે ટચમાં રહેવા જોઈએ, મારે આ છે ફલાણું છે, અને બીજું છેલ્લે કશું નહીં તો કે છે બધા લાવે ને અમારી પાસે ના હોય. એનાથી શરૂઆત થાય. દાદા ભગવાને શું કહ્યું તો કે તમે વડાપ્રધાન કરતા પણ મા બાપ રિસ્પોન્સિબલ છે, કારણ કે એક છોકરો જો નેગેટિવ પર ડેવલપ થયો તો ઘર પોર સમાજને કેટલું નુકસાન કરશે, એનું પરિણામ કેટલું ભોગવવું પડશે લોકોને. એટલે આપણું કામ સંસ્કાર આપવાનું છે. એ પાયામાં આપણે મહેનત કરવાની જરૂર છે. એ આજે બનતું નથી, ઓછું બને છે. બરાબર છે. તમને ખ્યાલ આવ્યો? હમ. દાદા ભગવાને આ તો કામ કર્યું. હમ. આપતા પુત્ર, હું તમને મારી વાત કરું કે આ પ્રદીપનામાં કશી બરકત નથી. મોક્ષ આત્માની તો વાત જ કાં કરવાની છે. બરાબર. આ જેટલા શબ્દ બોલું છું એમાં એક શબ્દનું લખાણ આમાં હતું નહીં, પરંતુ એમણે વિધિઓ કરી, એમણે પ્રેમ આપ્યો, એમણે ખટપટો કરી, એમણે કેટલી બધી રીતે એ પોતે એમણે આ બધું કર્યું, તારે તો આ તૈયાર થયું ખોખું. એક માં ના કરી શકે કામ એમણે કર્યું છે દાદા ભગવાને. એટલે એમને કવિરાજે વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન શબ્દ લખ્યો છે. બરાબર. વિચાર કરો તમે. અમને કોઈ દિવસ લગ્નમાં જવાનું કે પતંગ ચડાવવાનો વિચાર નથી આવતો. એ ચારિત્ર કેવું હશે? બરાબર. અમને સંસારના કોઈ સુખ તરફ દ્રષ્ટિ જ નથી પડતી કે આજે દિવાળી આવે છે એટલે ફટાકડા ફોડું. તો વિચાર કરો તમને, દિવાળી તો આપણા માટે કેવો તહેવાર હોય. બહુ બહુ જ મહત્વનું. એટલે જોબ પર જતા હતા, ભણવા જતા હતા, તો પણ દાદા ભગવાન ભૂલાતા નહોતા. અને બરાબર. જેવા છૂટીએ તેવા એમની પાસે પહોંચી જવાનું. બરાબર એટલે છે. એ માં કહેવાય. જેમ બાળક જેવું ભૂખ્યું થાય ને તો હમ. એ માને શોધે, બાપને પછી શોધે. જોજો, બરાબર છે. તમે એક એક આપતા પુત્રને પૂછી જોજો કે એને માં જ યાદ આવતી હતી. બરાબર. માં એટલે દાદા ભગવાન. બરાબર. ખ્યાલ આવ્યો? હં. એટલે એ વાત્સલ્ય હતો, એવો પ્રેમ, અને એ પ્રેમમાં એનું ઘડતર થવું જોઈતું હતું. શું બરાબર. થવું જોઈએ? ઘડતર થવું જોઈએ. એ આજે સમાજમાં એની બહુ મોટી ઉણપ છે, અને એના પરિણામો પણ એવા છે. એ બધા માટે નથી, અમુક જે લોકો કરે છે બધા ખટપટ કરે છે, બાળકોની પાછળ ધ્યાન બી આપે છે, પણ મોટે ભાગે આ મુશ્કેલી વધી છે. બરાબર. એના દુઃખો વધ્યા છે. હમ.
આજે મોટા ભાગે જે બધું સંસારમાં બધું સુખ છે, હમ બધું સુખ એટલે જેની પુણ્ય પ્રમાણે જે લાયા હોય તે, હા પણ છતાં દુઃખ નથી, છતાં દુઃખનો અનુભવ થયા કરે છે. કયા કરે છે આપણે સાથી હમ દુઃખ નથી તો આ શેમ અનુભવ થાય છે? બળતરા શેની થાય છે? તો કે અણસમજણ છે. શું છે? અણસમજણ એ છે શોધખોળ દાદા ભગવાને કરી. હવે હું તમને એક વસ્તુ કહું તો કે ભગવાને મમતા રાખવાની કઈ છે? ઘરની હોય, વાઈફની હોય, હસબન્ડની હોય, છોકરાની હોય, ધંધાની હોય, જેની હોય એની. હમ પણ નાટકીય મમતા રાખવાની કઈ છે? આ જ્ઞાન મળ્યા પછી નાટકી કેવી મમતા કઈ છે? નાટકી મમતા નાટકીય મમતા એટલે શું? તે કે બધું નાટક પૂરું હોય વ્યવહારમાં, એકદમ એક્ઝેક્ટ રોલ હોય, પણ બરાબર અંદર પોતે હું શુદ્ધાત્મા તરીકે એને જોતો હોય, હમ જુદો રહેતો હોય. કેવો રહેતો હોય? જુદો રહેતો હોય અને એવી મમતા આપણને બધાને દાદા ભગવાને છોડાયા પછી આવી દશામાં મૂક્યા છે આપણને. આ બરાબર જ્ઞાન બહુ ગજબનું છે. હમ પણ એ એ ક્યારે આ બધું ગેર પડે એની? બરાબર દાદા કહે છે કે સમજો આજે તમે ઉમેશભાઈ છો, હવે હું તમને કહું કે તમે એક સરસ ગાડી લીધી, બરાબર, અને એ ગાડી લીધી અને ગાડીને કોઈ લીસોટો પાડ્યો તો તમને અસર થાય કે ના થાય? હા ને કારણ કે માય કાર એટલે એની હા પર ગાડીને નથી થતું, પણ મને થાય છે સાથી કે આ ગાડી મારી છે. મારી છે બરાબર. હવે એ ગાડીને તમે તમે તમારા કોઈ બીજા પડોશીને કે જેને જોઈતી હતી કે ભાઈ મને આ ગાડી જોઈએ છે, મારે વેચાતી જોઈએ છે, તમે કહો મારે કાઢી નાખવાની છે, મારે બીજી લાવી છે, એટલે તમારા મનમાં નક્કી થયું કે આપણે આ નાની પડે છે, જરા મોટી લઈએ. બીજી હવે લઈએ કાઢી નાખવાની હોય તો તમે પેલાને કહ્યું ભાઈ બોલ, તો તમે બધા કાગળિયામાં સહી સિક્કા કરીને આપી દીધી ને એના પૈસા લઈ લીધા ને એના નામે ટ્રાન્સફર થઈ ગઈ ગાડી. હા બરાબર. પછી એ ગાડીની અંદર પેલા ભાઈ લઈને જતા હતા, એમનો ડ્રાઈવર લઈને જતો હતો અને ગાડીની અંદર કઈ બ્લાસ્ટ થયું ને આખી ગાડી સળગી ગઈ. તો તમને કેટલી અસર થાય? હવે ના થાય, કેમ? હવે મારી નથી, મેં તો વેચી દીધી ને એટલે એક કાગળિયા ઉપર પૈસા મળ્યા અને એક કાગળિયા પર સાઈન કરી દીધી પેલાએ, એની અંદર આખી મમતા ઉડી ગઈ. બરાબર તમે 3 વર્ષની ગાડીને મારી ગાડી કહીને જે લીસોટો પડ્યો તેની અસર થઈ હતી, આ આખી ગાડી બ્લાસ્ટ થઈને બળી ગઈ તો તમને બળી જ અસર ગઈ ના થઈ. ના એટલે મારા બહુ છૂટી ગયું ને કાગળિયાથી. હા તમને મારી વાત સમજાય? હાજી હાજી આ દાદા ભગવાન સમજાવે છે આવું. તો બરાબર કે કાગળિયાથી જો મમતા છૂટતી હોય તો હા એ કેવી અજાયબી છે. તો આપણે આ સંસારમાં બધી વસ્તુમાં મમતા વગર કેવી રીતે જીવવું? આશ્રમની મમતા નહીં, વસ્તુની મમતા નહીં, કોઈ ચીજની મમતા નહીં. એ મમતા વગર થાય ત્યારે ભગવાન પ્રગટ થાય, મમતા જાય તો ભગવાન પ્રગટ થાય, અને બરાબર મમતા જાય એટલે અહંકાર જાય જ. ચાલ ખ્યાલ આવ્યો? હાજી મમતા એટલે મારું. અહીં મારું શેના આધારે ઊભું થયું? તો કે પહેલા દેહ તે હું છું ઊભું થયું, એના આધારે આ માય થયું. બરાબર ખ્યાલ આવ્યો? શું હાજી દાદા ભગવાનની શોધખોળ છે, જુઓ તો ખરા તમે. ખ્યાલ આવ્યો? હાજી હવે આ તમે આખું જે પદ છે ને, એ જે બધું લીધું છે સંસારનું લીધું છે, કે હાજી માણસને હસબન્ડ વાઈફ ને આ તે બધા કેવી રીતે જીવે છે અને કેવી રીતે બધી તોફાનો થાય છે, એ બધું આમાં લખ્યું છે પદમાં. હાજી બરાબર. હા હવે તમને કહું, હવે આપણે મહાત્માઓને કદાચ આમાંથી કોઈ નાની મોટી ભૂલો અંદર પ્રકૃતિમાં રહી હોય તો એ ભૂલ કોની છે? તો કે ફાઇલ નંબર 1 ની છે. પણ ફાઇલ નંબર 1 ની ભૂલ ખરી, પણ એ ભૂલ જ્યારે પ્રગટ થાય, ખુલ્લી થાય, તો આપણે શું કરવું? કે આપણે જો શુદ્ધાત્મામાં હોઈએ તો હા આ ભૂલના પછી આપણે કહી શકીએ આપણા પડોશીને, અલા ભાઈ આવી ભૂલો કરો છો તમે, તમે તો મોક્ષની વાતો કરતા રહો, તમે એમ કઈ છૂટાય નહીં, તમે પ્રતિક્રમણ કરો. શું બરાબર કરો? તમે પ્રતિક્રમણ કરો શક્તિમાં પણ ફરીવાર આ ભૂલ નથી કરવાની. કારણ કે કોઈ જીવ કોઈને દુઃખ દઈને મોક્ષે જઈ શકે નહીં. એના
કોઈ જીવ કોઈને દુઃખ દેવાના ભાવ કરે તો પણ છૂટી શકે નહીં, સુખી થઈ શકે નહીં. બરાબર કોઈને પણ દુઃખ દેવાનો ભાવ થયો કે દુઃખ દીધું તેની અસર પોતા પર પડે ને પડે જ. પડે છે. કારણ કે ભાઈ ભગવાન બેઠા છે. શું છે? બરાબર ભગવાન બેઠેલા છે અંદર. ભલે તમને એવું લાગે વ્યવહારથી કે ભાઈ આ તો આપણે પેલા કહે ને કે જે આમાં આવ્યું છે લાડુ લક્કડ કા ખાધા તેની ભૂલ. હા એટલે આ તો બધું શું છે કે આપણા વડીલો કહેતા હતા કે લક્કડ કે લાડુ ખાય વો બી પછતાય, ના ખાય વો બી તો પછતાય. બી પસ્તાય. પણ એ ક્યારે છે પસ્તાવાનું ક્યારે આવે છે? તો કે જ્યારે જ્ઞાન ના હોય ને પસ્તાવાનું જ છે. બરાબર સાથી પસ્તાવાનું આવે છે એ બી તમને કહી દઉં હાજી કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ 4 વિભાગ છે. બરાબર એટલે જ્યારે વાઇફ જે જગ્યા પર જન્મે એ ક્ષેત્ર એનું જુદું છે, બરાબર એના મધર ફાધર જુદા છે. હમ એ રીતે છોકરો જન્મે તો એના મધર ફાધર એનું ક્ષેત્ર ટાઈમિંગ જુદા છે. શું છે? જુદા છે આ ક્ષેત્ર. હા, એટલે પૂર્વ ભવના કર્મોના અમુક ચીકણા હિસાબથી ભેગા થાય છે. બરાબર એ મોહને કારણે થાય છે. બરાબર અને પછીથી જ્યારે સંજોગો જોડે જીવવાના આવે છે ત્યારે પ્રકૃતિ ઓપન થાય છે. શું થાય છે? પ્રકૃતિ ઓપન થાય. એટલે સ્વભાવમાં ફેરફાર થાય, વિચારોમાં ફેરફાર લાગે, વર્તનમાં ફેરફાર લાગે, ધીરે ધીરે બધું દેખાતું જાય. એટલે એમાંથી પછી નવા પાછા કશાય પરિણામો ઊભા થાય અને એમાંથી નવા ભાવાભાવ ઊભા થાય અને આવી જ રીતે બધી ભટકામણો છે. શું છે? ભટકામણ. હવે આવું જ્ઞાન મળ્યું હોય તો કેવી રીતે એમાંથી ઉકેલ લાવવો એ આ 5 આજ્ઞાથી લઈને એ જાગૃતિ એ સમજણ માગે છે. હવે જો તમને એનો પહેલી વાત કરું, હું મન વચન કાયાથી તદ્દન જુદો શુદ્ધાત્મા છું એવું આપણે બોલીએ છીએ. બોલીએ છીએ હા. પછી આપણે બીજું બોલીએ છીએ કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. હાજી એ પણ બોલીએ છીએ. બરાબર. હાજી હવે આપણે તપાસ કરીએ કે મન વચન કાયાની ક્રિયા એ મારી ક્રિયા નથી, એનો આપણે અભ્યાસ કર્યો છે? ના. હવે અભ્યાસ નથી કર્યો તો એનો અનુભવ કેવી રીતે થાય? એ ના. પ્રેક્ટિસમાં વર્તનમાં કેવી રીતે આવે? ના. દાદા ભગવાન એક એક શબ્દો જે બોલે છે, જ્ઞાની જે બોલે છે એ અનુભવીને બોલે છે. બરાબર આપણને એ અનુભવની દશામાં મૂક્યા છે પણ એના માટે પુરુષાર્થ ધર્મ છે. પણ આપણે પુરુષાર્થ ના કરીએ તો અનુભવ કેવી રીતે થાય? ના થાય. હવે આપણે તપાસ કરતા જઈએ. હવે તમે બરાબર એક એક લિસ્ટ જોતા જજો. ફાવશે? બોલું કે ના બોલું? કહો. ના ના બોલો, જરૂરથી બોલો. જો હવે આંખનો સ્વભાવ જોવાની ક્રિયા છે. આંખનો સ્વભાવ જોવાની ક્રિયા છે. બરાબર છે. હાજી હવે આપણે જ્ઞાન પહેલા કહેતા હતા મેં જોયું. હવે હાજી. ખરેખર આંખ જુએ છે કે આપણે જોઈએ છે? આંખ જુએ છે. બરાબર. આ જ્ઞાન મળ્યા પછી શું છે કે આંખ જે જુએ છે એ શું જુએ છે, કેવું જુએ છે, કયા આશયથી જુએ છે, કયા પરિણામ ઊભા થાય છે એ બધું જાણે છે તે પ્રજ્ઞાના પ્રકાશમાં છે. આપણે કોને જોઈએ છે કે આ પ્રદીપની આંખો, બરાબર સમજાય છે ને હું જે બોલું છું તે? હાજી પ્રદીપની આંખો શું જુએ છે અને એ જોયા પછી અંદર કયા પરિણામ ઊભા થાય છે એને આપણે જાણીએ છીએ ને જોઈએ છીએ. બરાબર. બરાબર પછી તમને હું આવ્યો અને તમારા બાજુમાં તમારા ફાઇલ નંબર 2 બેઠા છે. હાજી એ તમે તમારા માટે પાણીનો ગ્લાસ લઈ આવે. પેલો તમે પગ ગાયું ને બધું છે ને તો જરા છે જે ઘૂંટડો પાણી મારો તો તમે ઘૂંટડો પીધો તો શુદ્ધાત્માએ પીધો કે ઉમેશભાઈએ પીધો? ઉમેશભાઈ. અને તમે શું માનો? મેં પીધું. મેં પીધો. બરાબર. હવે તમે આ જીજ્ઞાબેન ગ્લાસ લાવીને તમને પાણી આપે તો તમે શું માનો કે એમણે મને પાણી આપ્યું? હા. હવે એમણે આપ્યું એ જીજ્ઞાબેને આપ્યું બરાબર, પણ શુદ્ધાત્મા તો નથી જ આપ્યું ને તમને. ના. હવે એમણે તમને પાણી આપ્યું, ઉમેશભાઈને આપ્યું કે શુદ્ધાત્માને આપ્યું? ઉમેશભાઈને આપ્યું. અને આપણે શું માનીએ છીએ?
કે મને મને આપ્યું. મને આપ્યું. એ આ જૂનો અધ્યાસ. બરાબર. આ જૂની જે અધ્યાસ થયેલો ને, મેં બધું મને આપ્યું, મને બોલ્યા, મારું બરાબર. અપમાન કર્યું, મારું સારું ખોટું કર્યું. ખ્યાલ આવ્યો? હવે હા. ત્યાં જે મારાપણું છે, હમ. ત્યાં આગળ આપણે જાગૃતિ રહેવી જોઈએ. બરાબર. તે કે ઉમેશભાઈ, તમને પાણી આપ્યું, હું શુદ્ધાત્મા છું, મને તરસ બરાબર. નથી લાગી. ખ્યાલ આવ્યો? હાજી. તમને સમજાયું? હવે જીજ્ઞાબેન, આ વસ્તુ તમને સમજાઈ? યા જીજ્ઞાબેન, તમે પાણી આપ્યું છે, મેં નથી આપ્યું, હું તો શુદ્ધાત્મા છું. વાત થોડી સમજાય, અઘરી નથી લાગતી ને? ના ના. ના આમાં છૂટું પાડી પણ છૂટું સરસ પાડી આપો છો કે બીજું, તમારે શું જોવું જોઈએ, આપણે જોઈએ છે શું અને ખરેખર શું જોવું જોઈએ. એટલે દાદા ભગવાન તો આ 10 લાખ વર્ષમાં એમણે શું કર્યું હશે એનો આપણને એક્સ્ટ્રેક્ટ પીવડાવ્યો છે. એમને તો શું કર્યું છે આપણે ખબર જ નથી ને બોલ્યા નથી કશું, પણ બરાબર. સીધો અર્થ પીવડાવ્યો છે આપણને. બરાબર. ખ્યાલ આવ્યો? હા. હવે પગ ચાલે કે આપણે ચાલીએ, પગ ચાલે. અને આપણે શું બોલે, હું થાકી ગયો, બહુ થાકી થાકી ગયો. ગયો. હું ઉપર ગયો તો હું નીચે આવ્યો. હા. ખ્યાલ આવ્યો? હવે હા. હું તમને કહું, શ્વાસ નાક લે, અંદરની સિસ્ટમ શ્વાસોશ્વાસ લે કે આપણે શુદ્ધાત્મા શ્વાસ લે? અંદરની સિસ્ટમ બધું આપણી કાયદેસર. સમજ પ્રમાણે મેં શ્વાસ લીધો, હું શ્વાસ લઉં છું. હા, સમજ આપણી પણ પ્રમાણે. પણ શુદ્ધાત્મા એને જાણે છે શુદ્ધાત્મા કે જાણે આ છે. શ્વાસોશ્વાસ ચાલે છે. ચાલે છે. ખ્યાલ આવ્યો? આ બુદ્ધિ શું કરે છે, મન શું કરે છે, વિચાર કોને આવે છે, એ બધું એ શુદ્ધાત્મા વિચાર કરવાની સ્થિતિમાં પણ નથી. એના કોઈ નિર્ણય પણ નથી, એ બુદ્ધિના નિર્ણયો છે. શુદ્ધાત્મામાં વાણીનો ગુણ નથી. આ તો અમતા બોલે છે કે હું કેવું બોલ્યો, સરસ બોલ્યો, ને બધી ભાંજગણો છે. માટે તો ભગવાન પ્રગટ કર્યા છતાં પણ આપણને આપણું સુખ આવતું કોણ કેમ નથી આવતું? તો કે આપણી જ બધી અણસમજણો જે ઘૂંટેલી છે, હા. માનેલી છે, હમ. એ સમજણ હજુ આપણે જ્ઞાને કરીને ચોખ્ખી થવી જોઈએ. શું થવી જોઈએ? બરાબર છે. જ્ઞાને કરીને ચોખ્ખી થવી જોઈએ. જ્ઞાને કરીને ચોખ્ખી થવી જોઈએ. પણ હવે ખરેખર એ શું થાય, આપણામાં રહીએ તો આપણને દેખાય. તમે જે કહો છો ને, આ હા, આપણે થિયોરેટિકલી બધું આપણને સમજાય છે, પણ પછી શું થાય, જે તે વખતે બધું ચૂકાઈ જાય. પછી જ્યારે બેઠા બેઠા એનાલિસિસ કરતા હોય, મંથન કરતા હોય, ત્યારે પાછું થાય કે આ આવું હોવું જોઈએ ને આવું કરવાનું, આવું હોવું જોઈએ ને આવું ધ્યાન રાખવાનું. પણ જે તે વખતે ચૂકાઈ ના પણ જવાય. સત્સંગનો યાદ યાદ આવે જ છે. સત્સંગ તમે હવે સાંભળતા હોય ને, તમે આપતા પુત્ર જે સમજાયું છે, અમે ડાયરેક્ટ દાદાને નહીં મળ્યા, અમે દાદાને સાંભળ્યા નહીં, એટલા દાદાને જોયા નહીં, તમે બધાએ દાદાને જોયા, દાદાને સાંભળ્યા, અને અત્યારે જે અર્ક તમે અમને પીવડાવી રહ્યા છો કે શું હોય, શું હોવું જોઈએ, કેવું હોય, એ ટાઈમે ટાઈમે યાદ આવે છે. એ દાદા ભગવાનની કૃપા છે, કારણ કે એમણે કલ્યાણની ભાવના એમણે કરેલી છે. એટલે મારે કશું નહીં કરવાનું, એમને કરવાનું બધું. તમારે આ માર્ગે જવું છે, આ વિજ્ઞાન સમજવું છે, તો તમારી ભાવના પૂરી કરવાનું કામ દાદા ભગવાનનું છે, મારું નથી. એ તો તમને કોઈ નિમિત્ત ભેગું કરી આલે, એમાં પણ નિમિત્તને શું કરવાનું? અમારા માટે તો નિમિત્ત જ અત્યારે બહુ મોટો લાભકારી છે અને ઉપકારી છે અમારા માટે. એ બાપ મૂળિયું આ ને, મૂળ પુરુષ તો આ જ ને. એટલે આપણે એને એમાં આપણે વચ્ચે હું કઈ દલાલી ખાઈએ, એમ કેવા માંગુ છું તમને. ના, આ તો તમને અમે કહીએ છીએ, અમારા માટે તો તમે 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 બરાબર તમે કહો કે દાદા મેન છે, બરાબર, તમે હું નહીં, દાદા બોલાવે છે, દાદા કરાવે, પણ અમારા માટે એક પગથિયું પછી પગથિયું, દાદા પહેલા બરાબર છે, પણ અત્યારે તો ડાયરેક્ટ તમારી સાથે છીએ, એટલા માટે બોલાય છે, એમ કહેવાય જાય છે. ના, આમાં કેવું છે જીજ્ઞાબેન, કે હંમેશા કામ કેવું હોય, તમને કહું, આપણે તો પહેલાના વખતમાં કેવા હતા લોકો, તમને કહું, એને એક છોકરાના લગ્ન કરવા હોય અને આ બાજુ કોઈને છોકરીના લગ્ન કરવા હોય, તો એવા પહેલા આપણે ત્યાં ખટપટિયા લોકો હતા. હા. ખ્યાલ આવ્યો? એનું કામ શું? તો કે જો ભાઈ, આ છોકરો આ જગ્યાએ છે, એ તમે જોઈ લેજો, પ્રસંગમાં લઈ અહીંયા જાય. આવવાના છે. અને પછી પછી પેલાને કઈક પેલો ના માનતો હોય તો ધીમે રહીને કે ગલા ભાઈ આ બેહી જાય ને, હવે તારું કોમ પતી જશે. પછી પેલાને કશી પડેલી ના હોય એની કે મને તો તમે બેના લગ્ન થાય તો વચ્ચે મને તમે આમ કરો, એવું કશું ના હોય.
ઉમેશભાઈ સમજ્યા ને તમે? બરાબર છે પણ મને અનુભવથી ખબર છે. અમારા લગ્ન એવી રીતે અમાર- થયેલા છે. અને અમારા ગામમાં તો બધા 2-3 જણા એવા હતા ને, તે આ બધી ગામવાળા પાછા એવું કે એના છોકરાનું ઠેકાણું પડતું નહીં અને આખા ગામનું બધાનું, પણ એ એવી રીતના બધા હતા અને એમનો નિર્દોષ સ્વભાવ. એટલે એવા એવા કુદરતી છે ને, એવું કામ અમુક લઈને આવેલા હોય. એટલે અમારું કામ કેવું કે તમારા દાદા જોડે જોઈન્ટ થઈ ગયું એટલે અમારું કામ પૂરું થઈ ગયું. અમારે બીજું કશું કરવા કામ, મારે એ જ કામ કરવાનું છે ને ઉમેશભાઈ. ના, અને પણ તમે એ બધું કેવી બધું રીતે હોઈ બરાબર, પણ શકે? તમે નિમિત્ત તો ખરા જ ને. તમને દાદા તમને બોલાવડાવે, પણ તમે નિમિત્ત તો ખરા જ ને. અમે એમાં શું છે તમને કહું, નિમિત્ત હંમેશા કેવું હોય તમને કહું કે એને એને એનું જે રોલ આવ્યો ને એ કરીને એને હેરતા થઈ જવાનું, બસ આટલું જ. બરાબર. એ બીજું કશું કરે નહીં. પણ જે કરવાનું છે કામ, એ તમારી ભાવના અને તમારા ભાવનાની અંદર કુદરત અને દેવ દેવીઓ અને દાદા ભગવાનનું ઐશ્વર્ય કામ કરે. શું બરાબર. કરે? બરાબર. હા, તમારું કામ અમે ખટપટ કરી છે જ આમ તેમ, તો કમિશન મળે. એ તો હવે જમવા તો અમે તમે કોઈક માણસની જોડે સંબંધ હોય તો તમે જમવા બોલાવો અને એમાં 2 લાડવા વધારે ખાઈ જઈએ ના જેવું યાર. બરાબર છે. કમિશન તો હોય જ ને, હવે કે ના હોય એવું કશું નથી. હોય પણ એનો ઉપયોગ, એ કમિશનનો ઉપયોગ, એ દાદા ભગવાને હવે તમે બોલ્યા ને એટલે કહી દઉં. દાદા ભગવાને એકવાર કહેલું, અમે આપતા પુત્રો કોઈક જગ્યાએ ગયા હતા, તો પછી દાદા એ બહુ મોટા, બહુ સારા માણસ હતા, એટલે એમણે બધો વ્યવહાર કર્યો. તો પછી દાદા ભગવાને અમે બધી વાત કરીએ, શું કહ્યું શું નહીં. તો કહ્યું દાદા અમારા માટે આવું બધું બોલતા હતા. તો તમારે શું કરવાનું કે છે, તમારે છે ને આઈને કહી દેવાનું, હે દાદા ભગવાન, આ લોકોએ મને જે ઇનામ આપ્યું છે હા. એ ઇનામને લાયક હું નથી. નથી. હા. આ ઇનામને લાયક હું નથી. આ તો જે છે બધું તમારું છે. સારું છે. એટલે આ ઇનામ તમારા ચરણોમાં મૂક્યું, મને મુક્ત કરજો. સમજી ગયા તમે? હાજી. તમે સમજી ગયા? કારણ શું છે કે મારે મારી પૂર્ણાહુતિ કરવાની ને ઉમેશભાઈ. હાજી. મારે મારી પૂર્ણાહુતિ કરવી હોય તો મારે પણ એટલું જાગ્રત તો રહેવું જ પડે ને. બિલકુલ. અને આજે તમે જાગ્રત થશો તો તમે જે અનાદિકાળથી ગર્વરસ ચાખવાનો જે અંદર માલ પડ્યો છે એને ડિસ્ચાર્જ અહંકાર કહેવાય. શું કહેવાય? એ ગર્વરસ ચાખે ને તો આપણું બહુ નુકસાની થઈ જાય. બરાબર. આ વાત બહાર બોલવાની નથી પણ સમજવા જેવી છે. ના, બરાબર છે. કારણ કે જ્યાં કોઈ પણ ચીજનો હું કરતા જ જ્યાં નથી, બરાબર. તો પછી વાત જ ક્યાં આવે છે? ના, ના, જો ના. દાદા ભગવાન જાતે કહેતા કે ભાઈ હું તો તમારું ખોલી આપું છું, ખ્યાલ બરાબર. આવ્યો? પણ દાદા ભગવાન પાસે બધી દવાઓ હતી, જડીબુટ્ટીઓ હતી. એ તો કોઈ પણ ગમે તે રસ્તે છે ને એ પોતે પોતાનું કલ્યાણ થાય અને સામેવાળાનું પણ થાય એવું બધું એમની પાસે હતું. જો આપણે બધા કાચા પડી જઈએ, હું તો બહુ જ કાચો પડી જાઉં, ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આપણે આ પ્રયોગમાં જવાનું છે. બરાબર છે. એ પ્રયોગ બતાવ્યો છે જ્ઞાની પુરુષ. તમે જેટલો જ્ઞાની પુરુષને જસ આપશો, હજુ એ મોક્ષે ગયા નથી. બરાબર. હું ક્લિયર કટ કહું છું કે હજુ એ મોક્ષે ગયા નથી અને હમણાં જવાના પણ નથી. બરાબર છે. એટલે હજુ એ હાજર છે. એમનું ઐશ્વર્ય જે ક્ષેત્રમાં જ્યાં હોય ત્યાં હજુ તાર જોડવો હેલો છે. શું છે? બરાબર. તાર જોડવો સહેલો છે. એ નમો સિદ્ધાણમ થાય પછી કશું નહીં કરી શકે. બરાબર. કારણ કે પછી ત્યાં બોડી હોય નહીં ને. ના. ખ્યાલ આવ્યો? આજે સિમંદર સ્વામી કામ કેમ કરી શકે છે? કારણ કે એમનું બોડી હાજર છે. બરાબર. એક વસ્તુ પૂછું? હા, એક બોલો વસ્તુ બોલો. પૂછું. દાદા તો કોઈ નર્કમાં ના જ ગયા હોય, ના જ જાય ને યાર. આપણે જ્ઞાનીની ગતિ વિશે એકવાર કોઈ પ્રશ્ન પૂછેલો, એ મેં સાંભળેલો, તમને કહું છું કે જ્ઞાનીઓની ગતિ વિશે ક્યારે પડવું નહીં. નહીં પડવું. બરાબર. કારણ કે એમાં જો જાણતા અજાણતા વિરાજ ના થાય તો આપણે દુઃખી થઈએ. બરાબર. કારણ કે જ્ઞાનીઓનું તો બધું જીવતા હોય ત્યારે જ ઓળખાતા નથી, તો પાછી તો કાં વાત કરવાની. ના, ના, ના. એટલે બહુ અઘરું છે. ખ્યાલ આવ્યો? મને આ પ્રશ્ન એટલા માટે થયો કે માનો કે એમના દોષ રૂપે નહીં પણ ઉદાહરણ રૂપે, કે માનો કે આટલા બધા જ્ઞાની પુરુષ હોય, આટલું બધું જગત કલ્યાણ ને ભાવનાવાળા હોય, તો એ જઈ શકે, તો આપણે કેવી રીતના એમાંથી શું લેવાનું, ચેતવાનું શું આપણે, એમ એવી રીતના મને થાય ઘણી વાર. જો તમને કહું, આપણે અબજોની વસ્તીમાં આપણે એટલા પુણ્યશાળી છે. એ શ્રીમદ રાજચંદ્ર પણ જે કહેતા હતા એ જ વાત એ કહેતા હતા
જ્ઞાનીની પૂઠે પૂઠે ચાલ્યા જાઓ. ચાલ્યા જાઓ, બરાબર. દાદા ભગવાને આપણી ગુજરાતી ભાષામાં કહ્યું કે મારા પગલે પગલે તમે આવો. આવો. જો તમે તમારા નવા પગલા નહીં પાડો અને હા, મારા પગલા ઉપર પગ મૂકીને આવશો તો હું જઈ ઊભો છું તઈ તમે મને ભેગા થઈ જશો. થઈ જશો, બરાબર છે. આનેથી ગુજરાતી સહેલું કેટલું ના, લાવવાનું મને કહો. આમાં કશો ડખો કરવા જેવો છે નહીં હવે આમાં. બીજું એમણે દોડડા કહ્યું પણ કરવા જેવું નહીં આમાં. કે તમારે નક્કી કરવું કે મારે આજ્ઞામાં રહેવું છે. બસ, બરાબર. બીજું એમણે કહ્યું કે તમારાથી ના પડાય તો તમારે સાચા હૃદયથી આવીને મને કહી દેવાનું કે શક્તિ માંગજો અને દાદા માફી આજે માંગજો. આજ્ઞા મારાથી પડાય નથી એની હું માફી માંગુ છું. બરાબર. 100 માર્ક હું તમને આપીશ. હવે બરાબર, આનાથી આગળ એ શું કરે? હવે બરાબર. એનાથી સહેલું શું કરવાનું એ કહો. કશું સહેલું હોય જ નહીં આનાથી. બીજું એમણે કહ્યું કે એક અવતાર તું બાળક થઈને જીવી જજે. બરાબર તું છે. મોટો થઈશ તો મને ગમશે. શું કે છે? બરાબર. તું મોટો મોટો થઈશ તો થઈશ તો ગમશે. મને બહુ આનંદ થશે, ગમશે. હા, પણ એક અવતાર તું બાળક થઈને જીવી જા. બરાબર છે. કેમ એવું કહ્યું હશે? એટલે આપણે બુદ્ધિ નહીં વાપરવાની. એમણે કહ્યું ને જેમ ડોક્ટરો દવા આપે ને આપણે દોરીની જેમ ઘડી પચાવી જઈને દેવાનું, બસ વાત જ પૂરી થઈ ગઈ એમ. નહીં તો ઉમેશભાઈ અંદર એટલી બધી જાતની બુદ્ધિ ને બધું એટલી બધી નબળાઈઓ પડી છે ને કે તમે ક્યારે થાપ ખવડાય તે ખબર પડે નહીં. બરાબર છે. હું તમને એક વાત કહું કે આજે સમજો કે તમને કોઈએ કહ્યું કે ઉમેશભાઈ મારું બગાડ્યું એટલે તમારી અંદર બુદ્ધિ ઊભી થાય કે ના થાય? થાય, પેલા તો થાય. અહંકાર ઉભો થાય, માન ઉભો થાય. ભાઈ તું કયા આધારે મને કહે છે મારું બગાડ્યું? ઊભું થયું. હા, અંતસ્કરણમાં બધો કસાયોનું લશ્કર, પછી અંતસ્કરમાં બુદ્ધિ ના તે બધા ઉભા થાય કે ના થાય? થાય, પછી વાણીનું તોફાન ચાલે, બધું ચાલે કે ના ચાલે? ચાલે. હવે તમે મને કોઈક નાની વસ્તુમાં આવું થાય છે અને આપણે જાગૃતિ નથી રહેતી તો પછી કાલે સવારે જો બહારના બધા માન તાનના સંજોગો આવે તો માણસ થાપ ના ખાઈ જાય? થઈ જાય, થઈ જાય. હવે એને બચાવે કોણ? જ્ઞાની હાજર હોય દેહ સાથે તો આપણને બચાવે. જેમ દાખલા તરીકે કહેતા તમે 2 જણ છો, તમારો દીકરો છે એ દાખલા તરીકે કોઈ જગ્યાએ સમજો પાણી પડ્યું હોય અને ઉતાવળમાં જતો હોય, કોઈનો ફોન આવ્યો ને આમ લઈને જતો હોય તો તરત જીજ્ઞાબેન બૂમ પાડે, એટલે ઉભો થઈ પાણી ઢળ્યું છે લપસી ના પડું. ધ્યાન મારી વાત રાખજે. સમજાય તમને? હા, કે તમે છો, તમને ખબર છે તો તમે ચેતો તો પેલો ધીમે રહીને હાચવી રહી જાય. કારણ કે એનું ધ્યાન શેમાં છે? મોબાઈલમાં છે, મોબાઈલમાં છે. બહાર જોવામાં છે. એવી રીતે જીવતા જેવી રીતે આપણે એકબીજાને કામ લાગીએ છીએ તો મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષ સિવાય કોઈનું કામ નથી. નથી, નથી. પણ બહાર બોલે તો કોઈને ગમે પણ નહીં. ના. કારણ કે જ્ઞાની પુરુષના શબ્દો એવા ને એવા જ હોય. દાદા કે શબ્દો નવા કઈથી લાવશો તમે? પણ એનો જે અનુભવ છે, એમનું જે વિઝન છે, એની પાછળ જે વચન બળ છે, એની પાછળ એમની જે કલ્યાણની ભાવનાઓ છે, ખ્યાલ આવ્યો? એની પાછળ કરુણા છે, બરાબર. બધું કેટલું બધું એની પાછળ હોય. એક શબ્દોની પાછળ આ તો પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. હાજી, એમનો શબ્દ એમણે શું કહ્યું ખબર? આ તો તમને જાણવા કહું છું હાજી. કે દાદા ભગવાન બાબુ કાકાના હોલમાં મેં ઘણી વાર એમને સાંભળ્યા છે. એ કહેતા કે જ્ઞાની કહે ને કે ખીટી ખીટી બોલ જ્યાં તારો મોક્ષ થઈ જશે, પણ જો એની બુદ્ધિ ના વાપરે તો તો શું કે છે? બુદ્ધિ ના વાપરે તો. હવે હું શુદ્ધાત્મા બોલું અને મોક્ષ થવાના આ તો ખીટી શબ્દ છે. દાદાએ જે શબ્દ આપ્યો જે તે વખતે એ પ્રશ્ન કર્યા વગર, ઘૂંચાયા વગર એ સીધું પચાવી લેવાનું, એને આગળ વધવાનું. કારણ કે વાણીના માલિક નથી ને. બરાબર છે. આ બહુ સમજવા જેવું છે. વાણીના માલિક નથી, ઉદય કર્મના અધીન વિચરે છે. બરાબર. એટલે એ વખતે જે વાણી નીકળી કે ખીટી ખીટી એના માટે આત્મા નથી. એ જે બોલ્યા ને એ શબ્દ પકડી લીધો, એ આજ્ઞા થઈ ગઈ. એ આજ્ઞાનું કલ્યાણ કરી નાખે. એ શબ્દોની પાછળ વચન બળ કામ કરે. પણ આ બધું છે દાદા બોલતા હતા ઉમેશભાઈ. પણ આજે મારી પોતાની તમને વાત કરું કે આટલી હું તમને વાત કરું છું, મને જ્ઞાની પ્રત્યે જે હજુ સિન્સિયરિટી નથી આવતી ને, જે અમુક બાબતમાં જેટલી બધી કચાશો દેખાય છે ને, એનાથી હું દુઃખી છું. દુઃખી એટલે શું? મને એક વેદના છે કે સાલું આપણે આ મનુષ્ય જીવનનું આયુષ પૂરું થવા જઈ જાય અને આપણું કામ રખડી જશે. એટલે મને બીજી દિશા ગમતી નથી બહુ. ખ્યાલ આવ્યો? અને આપણે બધા ભેગા થઈને હું તો કહું છું આવું તૈયાર માલ મળ્યો છે યાર. આજે હું તમને કહું, તમારા ઘરે આયા જીજ્ઞાબેને તૈયાર જમવાનું બનાવ્યું હોય,
શાક બનાવ્યું હોય, અથાણું મૂક્યું હોય, પાપડ મૂક્યો હોય, દાળ ભાત બનાવ્યા હોય, કંકોડાનું શાક બનાવ્યું હોય, અને જોડે દાખલા તરીકે માનો કે કેરીનો રસ મૂક્યો ડબ્બામાંથી કાઢીને, તો આપણે નિરાંતે જમો ને યાર શાંતિથી. આ વખતે આપણે મળીએ ને ત્યારે આવું તમારે આવવાનું ખાવા માટે કઈ આગળ અમારે ઘેર અરે વડોદરા ના ઘર પણ છે પાડું. મારું. એટલે હું કહેવા શું માંગુ છું કે જ્ઞાની પુરુષ આવી તૈયાર થાળી આપી છે, તો કે ભાઈ તું તારે મેં ખાઈ પીને મજા કર ને, તો આપણે હું કરવા પછી બાજુની થાળીમાં જોઈએ. તમે બરાબર. સમજી ગયા? હા ચાલો આપણા ભાગે પ્રતિભાજી આવે તો ખાવાની લાડવો વાત ભેટ આપીને હેઠળ થવાનું. આપણે ત્યાં ચરોતરના માણસ 2 લાડવા ઓગાળી જઈએ, એમાં હું માથા ફોડવાના યાર. ઊંઘ આવશે તો ઊંઘી જશે ધીમે રહીને. પ્રતિભાજી હા આ ખાવાની વાતમાં તો ચાલો હવે આપણે પૂરું કરીએ. ઓકે. અને તમને ઇન્વિટેશન મળી ગયું છે, ટાઈમ મળે તો આવજો. જય સચિદાનંદ. આ તો ના નિમિત્ત તમે આવજો. ઉમેશભાઈ આ તો નિમિત્ત. ઉમેશભાઈ તમારે કશું બોલવાનું નથી, મેં બોલી દીધું, ઓકે. તમારામાંથી બોલી દીધું મેં. કશો તમારે આ તો નિમિત્ત માન્યું એટલે મને મેં મોકો લઈ લીધો.